હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે પ્રોસેસ વિશે ભણવાનું છે, રાઈટ? તો હાલની જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ આપણે બધા જ યુઝ કરી રહ્યા છીએ એ સિસ્ટમ કેવી છે? મલ્ટીટાસ્કિંગ મલ્ટી પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ આપણે યુઝ કરી રહ્યા છીએ, બરાબર? તો અહીંયા વાત કરવાની છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની, રાઈટ ફ્રેન્ડ્સ? લિનક્સ અને યુનિક્સની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર આપણે એક સાથે વધારે ટાસ્ક એપ્લિકેશન ઓપન કરીને, પ્રોગ્રામ ઓપન કરીને એની સાથે વર્ક કરી શકીએ છીએ. તો એ જે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કેવી રીતે પોસિબલ થાય છે, રાઈટ? તો એની ચર્ચા કરવાની છે આપણે. અને પ્રોસેસ શું છે? તો સિમ્પલ એક એક્ઝામ્પલ આપું છું તમને કે અહીંયા તમને જે આઇકોન દેખવામાં આવી રહ્યો છે, તો એ જે પ્રોગ્રામ ને આપણે એક્ઝિક્યુટ કરાવીશું એટલે એની અંદર પ્રોસેસ ચાલુ થશે. સિમ્પલી હાલ જે અહીંયા આઇકોન દેખાઈ રહ્યા છે, જે એડોબ રીડર છે, ગૂગલ ક્રોમ છે, તો એ બધા પ્રોગ્રામ છે અને એ પ્રોગ્રામની અંદર કંઈ કોડ રાઈટ કરેલો છે. તો અહીંયા જેવું હું કોઈ વસ્તુ રાઇટ ડાઉન કરીશ તો એનામાં પ્રોસેસ થશે. અત્યારે હાલ ઇન્ટરનેટ ચાલુ છે, બરાબર? તો જેવું મેં ટેક્સ્ટ લખી એટલે એના સાથે કમ્યુનિકેટ થઈને તમને રિઝલ્ટ બતાવે. તો પ્રોગ્રામ અને પ્રોસેસ એ કેવી વસ્તુ છે કે સંકળાયેલી, પ્રોગ્રામ સાથે સંકળાયેલી વસ્તુ છે. તો ડીપલી આપણે એ જ વસ્તુને ભણવાની છે આજના લેક્ચરની અંદર. તો આજનું લેક્ચર આપણે શરૂઆત કરીએ છીએ એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમનું. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ પ્રોસેસ? વાય આર વી લર્નિંગ અબાઉટ પ્રોસેસ? વોટ ડુ પ્રોસેસ હેવ ટુ ડુ વિથ exceptional control flow? Okay, તો what is program, what is processor, what is process? આ બધા જે ક્વેશ્ચન છે એ આપણે વન બાય વન ક્લિયર કરતા જઈશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસની રિક્વાયરમેન્ટ શું છે? અધરવાઇઝ વોટ ઇઝ પ્રોસેસની રિક્વાયરમેન્ટ શું છે? અધરવાઇઝ વાય આર લર્નિંગ અ પ્રોસેસ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે સિસ્ટમ યુઝ કરીએ છીએ, મલ્ટીટાસ્કિંગ મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ આપણે એક્સેસ કરી રહ્યા છીએ હાલના જે મોડર્ન યુગની અંદર. પ્રોસેસ આર અનધર એબ્સ્ટ્રેક્શન ઇન અવર કમ્પ્યુટર સિસ્ટમ. The process abstraction provide an interface between program and underlying CPU plus memory. પ્રોસેસને આપણે કેમ ભણવાની છે? કારણ કે પ્રોસેસ એ આપણને જે સિસ્ટમ છે, કમ્પ્યુટર સિસ્ટમ, તો એ જે કમ્પ્યુટર સિસ્ટમની અંદર પ્રોસેસ એ એબ્સ્ટ્રેક્શન પ્રોવાઈડ કરે છે. પ્રોસેસ તમને સિસ્ટમની અંદર રહેલા પ્રોગ્રામ અને આપણી જે મેમરી છે, સીપીયુ છે, એની વચ્ચે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે, ઇન્ટરફેસનું કામ પ્રોવાઈડ કરે છે. એઝ અ ઇન્ટરફેસની જેમ આપણે પ્રોસેસને એક્સેસ કરવાની છે, રાઈટ ફ્રેન્ડ? તો વોટ ડુ પ્રોસેસ હેવ ટુ ડુ વિથ એક્સેપ્શનલ કંટ્રોલ ફ્લો? Exceptional control flow is a mechanism that the OS uses to enable multiple processes to run on the same system. આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની સાથે તમે મલ્ટિપલ એપ્લિકેશન ઓપન કરીને, મલ્ટિપલ એપ્લિકેશન્સ ઓપન કરો એટલે મલ્ટિપલ એ એપ્લિકેશન અકોર્ડિંગ મલ્ટિપલ પ્રોસેસો એક્ઝિક્યુટ થતી હોય છે ફ્રેન્ડ, બરાબર? તો એ જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે અને એ પ્રોસેસીસ એક્ઝિક્યુટ થવાથી લઈને જે એન્ડ સુધીનો
મશીનિઝમ છે, બરાબર. એ પ્રોસેસીસ કેટલી મેમરી રોકશે, કયા રિસોર્સિસ એક્સેસ કરશે કમ્પ્યુટરના, તો એનો આખો જે કંટ્રોલ ફ્લો છે એ કયા મશીનિઝમ થ્રુ એ પ્રોસેસો આપણા સિસ્ટમની અંદર મલ્ટિપલ પ્રોસેસો વર્ક કરી રહી છે, તો એ મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ, મલ્ટીટાસ્કિંગ સિસ્ટમની ફેસિલિટી આપણે યુઝ કરીએ છીએ, બરાબર. તો એની અંદર પ્રોસેસ અધરવાઇઝ પ્રોગ્રામ છે એને કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, પ્રોસેસ શું છે એને સમજશો એટલે ડીપલી તમને ધીરે ધીરે આ બધા જ કોન્સેપ્ટ સમજમાં આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ, પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. કોઈ પણ પ્રોગ્રામ તમારો એઝ ઇટ ઇઝ સિસ્ટમની અંદર સેવ થયેલા પડે છે ત્યાં સુધી એ પ્રોગ્રામ છે. એને આપણે કોઈ પણ મૂવમેન્ટ આપતા નથી. અહીંયા એક્ઝામ્પલ તરીકે ઘણી બધી ટેક્સ્ટ ફાઇલ તમને જોવા મળી રહી છે, તો જ્યાં સુધી એ જે પ્રોગ્રામને ઓપન નહીં કરાવીએ આપણે, તો ત્યાં સુધી એ જે ડોક ફાઇલ છે એ એમના એમ હશે. પણ જેવું આપણે એને ઓપન કરાવીશું, રાઈટ, અને એની અંદર કંઈ રાઇટ ડાઉન કરીશું એટલે પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ ગઈ, રાઈટ. તો અહીંયા તમને એક ફાઇલ ઓપન થયેલી જોવા મળી રહી છે ને એની અંદર મારે ડેટા રાઇટ ડાઉન કરવા છે, તો આ પ્રોસેસિંગ સ્ટાર્ટઅપ થઈ. નીચે તમને અહીંયા દેખાતું હશે સ્ક્રીન ઉપર કે આ સિસ્ટમની સાથે હું કામ કરી રહી છું, બરાબર. અહીંયા ટાસ્ક મેનેજરની અંદર તમને મલ્ટિપલ પ્રોગ્રામ ઓપન થયેલા જોવા મળી રહ્યા છે, અને એ દરેકનું કંઈક ના કંઈક ઇમ્પોર્ટન્ટ છે, કંઈક કામ માટે મેં એ પ્રોગ્રામ બધા ઓપન કરેલા છે, રાઈટ. તો એ દરેક પ્રોગ્રામની પ્રોસેસ કરંટની અંદર ચાલુ છે એ જોવું હોય તો આપણે ટાસ્ક મેનેજરની અંદર જઈને એ વસ્તુ હું બતાવી શકું છું તમને કે કયા પ્રોગ્રામની પ્રોસેસ કઈ ચાલુ છે અને કયા પ્રોગ્રામે કેટલી મેમરી અલોકેટ કરવામાં આવેલી છે. તો એની ઇન્ફોર્મેશન આપણે જોઈતી હોય તો મેળવી શકીએ છીએ. અહીંયા તમને જોવા મળી રહ્યું છે ટાસ્ક મેનેજર. જોજો ધ્યાનથી કે ટાસ્ક મેનેજરની અંદર પર્ટિક્યુલર જે સિસ્ટમ મેં જે ઓપન કરેલી છે એની પ્રોસેસો હાલ કરંટની અંદર કેટલું સીપીયુની અંદર વર્ક થઈ રહ્યું છે, મેમરી એને કેટલી અલોકેટ કરેલી છે, ડિસ્ક સાઇઝ કેટલી રોકેલી છે, નેટવર્કની પ્રોસેસીસ કઈ ચાલુ છે, ઓકે. તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વાળી પ્રોસેસ કઈ છે, તો એ બધી જ માહિતી આપણે જોઈતી હોય, કઈ પ્રોસેસ ક્યારે સ્ટાર્ટઅપ થઈ હતી, બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ કઈ છે, રાઈટ. તો એ બધી જ ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીએ છીએ, ઓકે. તો એ જ પ્રોસેસની વાત છે કે આપણી જે કમ્પ્યુટર સિસ્ટમ છે એ કમ્પ્યુટર સિસ્ટમ એક સાથે મલ્ટિપલ જે પ્રોસેસીસ છે, ઓકે, તો એ પ્રોસેસીસને કેવી રીતે હેન્ડલ કરે છે, એના ફ્લોને કેવી રીતે હેન્ડલ કરે છે, તો એ જ વસ્તુ આપણે જોવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. કોઈ પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન જે છે એને આપણે પ્રોસેસ કહી શકીએ છીએ. Process is created when a command is to be executed, so it can be called running instance of a program in execution. અહીંયા તમને જે કમાન્ડની વાત કરવામાં આવેલી છે, યુનિક્સ પ્રોસેસ મેનેજમેન્ટની વાત કરીએ તો તમે શેલની અંદર કોઈ કમાન્ડ રાઇટ ડાઉન કરશો અને પછી એન્ટર આપશો તો એ કમાન્ડ પ્રોપરલી એક્ઝિક્યુટ થશે, રાઈટ. તો એ જે કમાન્ડનું એક્ઝિક્યુશન છે, પ્રોગ્રામનું એક્ઝિક્યુશન છે, એ રનિંગ ઇન્સ્ટન્સ, જે પણ પ્રોગ્રામ છે એનો રનિંગ ઇન્સ્ટન્સ એને કહીએ છીએ આપણે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન. Tuning or controlling a process is called process management. અને એ જે પ્રોગ્રામ છે એ એની જે પ્રોસેસો છે એને મેનેજ કરવાની જે પદ્ધતિ છે, જે મેથડ છે, એને કહેવામાં આવે છે પ્રોસેસ મેનેજમેન્ટ.
તો અહીંયા તમારા માઇન્ડની અંદર જે વર્ડ છે પ્રોસેસ એ એકદમ ક્લિયર થઈ ગયો હશે. હવે વાત કરીએ પ્રોસેસરની. તો પ્રોસેસર otherwise microprocessor is a small chip that resides in a computer and other electronic devices. Its basic job is to receive input and provide the appropriate output. એ જે ચિપ છે એની બેઝિક જોબ શું છે? તો ઇનપુટ રિસીવ કરવાનું અને એના અકોર્ડિંગ આઉટપુટ પ્રોવાઈડ કરવાનું. ઓકે, મોસ્ટ ઓફ desktop computers contain a CPU developed by either Intel or AMD. આ જે ચિપ ડેવલપ કરે છે એ કઈ કંપની છે? ઇન્ટેલ અધરવાઇઝ AMD દ્વારા ડેવલપ કરવામાં આવે છે, which use the x86 પ્રોસેસર આર્કિટેક્ચરના અંડરમાં એ વર્ક કરે છે. ઓકે, હવે વાત કરીએ આપણે પ્રોગ્રામની. તો વોટ ઇઝ પ્રોગ્રામ? right? So program is a executable software that run on a computer system ની અંદર જે executable સોફ્ટવેર છે, જે કોડ છે એને એક્ઝિક્યુટ કરવામાં આવે છે એને આપણે પ્રોગ્રામના નામે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પ્રોગ્રામર્સ ક્રિએટ પ્રોગ્રામ્સ બાય રાઇટિંગ અ કોડ ધેટ ઇન્સ્ટ્રક્ટ ધ કમ્પ્યુટર વોટ ટુ ડુ. આપણે જે કોડ રાઇટ ડાઉન કરીએ છીએ એ જે કોડ, એ જે ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન કમ્પ્યુટરની અંદર રાઇટ ડાઉન કર્યા પછી કમ્પ્યુટર એની સાથે વર્ક કરશે, એને આપણે પ્રોગ્રામ કહીએ છીએ. ફંક્શન્સ and basic command written by programmer are collectively referred to as a source code. અને એને સોર્સ કોડના નામે પણ આપણે ઓળખીએ છીએ. તો અહીંયા તમારા માઇન્ડની અંદર પ્રોગ્રામ, પ્રોસેસર એન્ડ પ્રોસેસ એ ત્રણ થિંગ કમ્પ્લીટ થઈ ગયા હશે. હજી આપણે પ્રોસેસને ડીપલી સમજવાનું છે. તો પ્રોસેસ મીન્સ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. કોઈ પણ પ્રોગ્રામના એક્ઝિક્યુશન સાથે પ્રોસેસ સંકળાયેલી છે. ઇટ જનરલી ટાસ્ક એન્ડ ઇનપુટ પ્રોસેસીસ ઇટ એન્ડ ગીવ્સ અસ અપ્રોપ્રાઇટ આઉટપુટ. જે પણ પ્રોગ્રામ હોય એની અંદર ઇનપુટ નાખવામાં આવે, એ ઇનપુટ નાખેલા ડેટા છે એને પ્રોસેસ થશે અને એના અકોર્ડિંગ આપણને શું મળશે? એ પ્રોગ્રામનું આઉટપુટ મળશે. અહીંયા તમને એક મસ્ત એક્ઝામ્પલ આપેલું છે કે વેન વી રાઇટ પ્રોગ્રામ ઇન અ સી ઓર સીપીપી એન્ડ કમ્પાઇલ ઇટ, ધ કમ્પાઇલ ક્રિએટ્સ બાઇનરી કોડ. ધ ઓરિજિનલ કોડ એન્ડ બાઇનરી કોડ આર બોથ પ્રોગ્રામ્સ. આપણે જે ઇન્સ્ટ્રક્શન રાઇટ ડાઉન કરીએ છીએ એઝ અ સી પ્રોગ્રામ, તો એ જે ઓરિજિનલ કોડ હોય એ બાઇનરી કોડમાં કન્વર્ટ થાય છે, મશીન કોડમાં કન્વર્ટ થાય છે. તો એ બંનેને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રામ. વેન વી એકચ્યુઅલી રન ધ બાઇનરી કોડ ઇટ બીકમ અ પ્રોસેસ. બાઇનરી કોડ જે એક્ઝિક્યુટ થાય છે, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? પ્રોસેસ. પ્રોસેસ ઇઝ એન એક્ટિવ એન્ટિટી એઝ ઓપોઝ ટુ અ પ્રોગ્રામ. આપણે જોયું કે પ્રોગ્રામ જ્યાં સુધી એને એક્સેસ ના કરીએ ત્યાં સુધી સ્ટેટિક હોય છે અને પ્રોસેસ એ પ્રોગ્રામની રનિંગ અધરવાઇઝ એક્ટિવ એન્ટિટી છે, વિચ ઇઝ કન્સિડરેડ ટુ બી પેસિવ એન્ટિટી એઝ અ. અને પ્રોગ્રામને શું કન્સિડર કરી શકો છો તમે? પેસિવ એન્ટિટી. સિંગલ પ્રોગ્રામ કેન ક્રિએટ અ મેની પ્રોસેસીસ. એક જ સિંગલ પ્રોગ્રામ ઘણી બધી પ્રોસેસીસ જનરેટ થાય છે વેન રન મલ્ટિપલ ટાઈમ્સ. અને એ જે પ્રોગ્રામ હોય એને એક્ઝિક્યુટ કરવા માટે એને એક્ઝિક્યુટ મલ્ટિપલ ટાઈમ કરી શકીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે .exe ફાઇલ અધરવાઇઝ કોઈ બાઇનરી ફાઇલ છે એને મલ્ટિપલ ટાઈમ, મલ્ટિપલ ઇન્સ્ટન્સની બિગિન જે પ્રોસેસીસ છે
એની ક્રિએટ કરી શકીએ છીએ, બરાબર. exe ફાઇલ હોય એને ગમે તેટલી વાર આપણે એક્ઝિક્યુટ કરાવીશું ને એના ડેટા ઇનપુટ કરવાના છે, એ તમે ચેન્જ કરશો તો એના અકોર્ડિંગ આપણને આઉટપુટ મળે જ છે. સિમ્પલ થિંગ છે. તો પ્રોસેસ એ કેવું સ્ટેજ છે, કેવી એન્ટિટી છે? એક્ટિવ એન્ટિટી. અને પ્રોગ્રામ એ સ્ટેટિક એટલે કે પેસિવ એન્ટિટી છે, રાઈટ. પ્રોસેસ is an instance of running program. પ્રોસેસ એ કોનો પાર્ટ છે, કોનું સેગમેન્ટ છે? તો જે પ્રોગ્રામ રનિંગ મોડમાં છે એ રનિંગ મોડમાં રહેલા પ્રોગ્રામનો ઇન્સ્ટન્સ છે, જેને આપણે પ્રોસેસના નામે જાણીએ છીએ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈડિયા ઇન અ કમ્પ્યુટર સાયન્સ, નોટ ધ સેમ એઝ અ પ્રોગ્રામ ઓર પ્રોસેસર. પ્રોગ્રામ અને પ્રોસેસર માટે જ પ્રોસેસો એક્ઝિક્યુટ કરવામાં આવે છે, એ સેમ થિંગ નથી. પણ કમ્પ્યુટર સાયન્સની અંદર પ્રોસેસ મેનેજમેન્ટ એન્ડ પ્રોસેસ એ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ છે. પ્રોસેસ પ્રોવાઈડ ઈચ પ્રોગ્રામ વિથ a two key abstraction. ફર્સ્ટ વન છે લોજિકલ કંટ્રોલ ફ્લો અને સેકન્ડ વન છે પ્રાઇવેટ વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ. ઓકે, તો આપણો જે પ્રોગ્રામ છે એનું એક્ઝિક્યુશન કરવામાં આવે છે, તો એ જે એક્ઝિક્યુશન છે એ લોજિકલ કંટ્રોલ ફ્લો કેવી રીતે મેનેજ કરવામાં આવે છે સિસ્ટમની અંદર, તમારો જે પ્રોગ્રામનો ફ્લો છે એ કમ્પ્યુટરની અંદર કેવી રીતે વન બાય વન ઇન્સ્ટ્રક્શન જે પ્રોવાઈડ કરવામાં આવે છે કેવી રીતે મેનેજ થાય છે એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ કંટ્રોલ ફ્લો? Control flow is a order in which individual statement, instruction or function calls of imperative program are executed or evaluated. કમ્પ્યુટર સાયન્સની અંદર કંટ્રોલ ફ્લો મીન્સ તમે જે ઇન્ડિવિડ્યુઅલ પ્રોગ્રામની અંદર જે સ્ટેટમેન્ટ લખેલા છે, જે ઇન્સ્ટ્રક્શન લખેલા છે, જે ફંક્શન્સ કોલ કરાયા છે પ્રોગ્રામની અંદર, એનું એક્ઝિક્યુશન કરાવીએ છીએ. એના જેટલા પણ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરેલા છે, સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, તો એને કંટ્રોલ ફ્લોની મદદથી મેનેજ કરવામાં આવે છે. ધ emphasis on explicit control flow distinguishes an imperative programming language from declarative programming language. હવે અહીંયા તમને જે એક્સપ્લિસિટલી કંટ્રોલ ફ્લો કેવી રીતે કરી શકાય પ્રોગ્રામનો, તો ડિક્લેરેટિવલી પ્રોગ્રામિંગ પણ કરી શકાય ને ઇમ્પરેટિવલી પ્રોગ્રામિંગ પણ કરી શકાય. અહીંયા જે આપણે ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમે સ્ટડી કરી ગયા, તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ a control flow statement is a statement that result in a choice being made as on which two or more part to follow. અહીંયા એક પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત આવી છે કે જેની અંદર તમે જે કોડ લખેલો છે, જે સ્ટેટમેન્ટ લખેલા છે, તો એનું રિઝલ્ટ જે પાથ છે, બરાબર, તો એ ફ્લો ડિસાઈડ કરશે સ્ટેટમેન્ટ, રાઈટ. તો અહીંયા સેટ ઓફ સ્ટેટમેન્ટ ઇઝ ટર્ન જનરલી સ્ટ્રક્ચર એઝ અ બ્લોક. જે બ્લોકની અંદર ફંક્શન આપણે બનાવીએ છીએ, તો એ જે ફંક્શન છે, તો વિચ ઇઝ એડિશન ટુ ગ્રુપિંગ ઓલ્સો ડિફાઇન લેક્સિકલ સ્કોપ. એ જે સ્ટેટમેન્ટ છે એ પ્રોપરલી જે કોડ બ્લોક રાઇટ ડાઉન કરાયેલો છે એ મેનરની અંદર વન બાય વન સ્ટેટમેન્ટ એના ફ્લો વાઇઝ એક્ઝિક્યુટ થશે. Interrupts and signal are low-level mechanisms that can alter the flow of control in ways similar to subroutine, but usually occur as response to some external stimulus or event rather than execution of inline control flow statement. મીન્સ કે ઇન્ટરપ્ટ ક્યારે થશે, અધરવાઇઝ જે સિગ્નલ છે એ લો લેવલનું મશીનિઝમ છે, એટલે કે જે ફ્લો ઓફ કંટ્રોલ, જે પ્રોગ્રામની વાત કરીએ તો જે સ્ટેટમેન્ટ
તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ફ્લો છે એ કોડ જે લખાયેલો છે બ્લોક લખવામાં આવેલો છે સ્ટેટમેન્ટ 1 બાય 1 ફ્લો વાઇઝ એ એક્ઝિક્યુટ થશે ટૂંકમાં. ઓકે, તો અહીંયા આપણને શું પ્રોવાઈડ કરેલું છે કે પ્રોસેસ પ્રોવાઈડ ઈચ પ્રોગ્રામ વિથ 2 કી એબ્સ્ટ્રેક્શન લોજિકલ કંટ્રોલ ફ્લો અને વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ. તો તમે જ્યારે કોઈ પણ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કરાવો છો તો એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ ક્યાં થાય છે? વર્ચ્યુઅલ એડ્રેસ, પ્રાઇવેટ વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ જે પ્રોગ્રામને પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે, તો એ જે એરિયાની અંદર તમારું ટેમ્પરરીલી પ્રોગ્રામનું આઉટપુટ સ્ટોર થાય છે. અને જો તમારે પરમેનન્ટલી ડેટાને સ્ટોર કરવા હશે તો એ મેઇન મેમરીની અંદર સ્ટોર થશે. તો ફર્સ્ટ વન લોજિકલ કંટ્રોલ ફ્લોની વાત કરીએ તો ઈચ પ્રોસેસીસ સીમ્સ ટુ હેવ એક્સક્લુઝિવ યુઝ ઓફ અ સીપીયુ. સીપીયુ દ્વારા જે પણ પ્રોગ્રામ અકોર્ડિંગ જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે, બરાબર, તો એ સીપીયુમાં વર્ક કરી રહી છે. અને પ્રાઇવેટ વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસની વાત કરીએ તો ઈચ પ્રોસેસ સીમ્સ ટુ હેવ એક્સક્લુઝિવ યુઝ ઓફ મેઇન મેમરી. વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ કોણ પ્રોવાઈડ કરે છે? મેમરી મેનેજમેન્ટનો આ કોન્સેપ્ટ છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર. તો તમારા દરેકે દરેક પ્રોગ્રામનું જે એક્ઝિક્યુશન થાય છે વર્ચ્યુઅલ મેમરીની અંદર, ઓકે, તો એ જે વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે ટેમ્પરરી, જ્યારે તમે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ જશે એટલે એ મેમરી ફ્રી થઈ જશે, રાઈટ. એ જે એડ્રેસ સ્પેસ પ્રોવાઈડ કરી હતી એ પ્રોગ્રામ માટે એ ફ્રી થઈ જશે. ઓકે, હાઉ આર ધીસ ઇલ્યુઝન મેન્ટેન? હવે આવી જે સિસ્ટમ છે, ઓકે, જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય એટલે મેઇન મેમરી વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ પ્રોવાઈડ કરશે અને જ્યારે એ પ્રોગ્રામનું ક્લોઝિંગ થશે, એન્ડિંગ થશે એટલે પાછું મેઇન મેમરીમાં એ પોર્શન કન્વર્ટ થઈ જશે, બરાબર. તો આવું જે ઇલ્યુઝન છે, આવી જે સિસ્ટમનું મશીનિઝમ છે, તો એ કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે મેન્ટેન કરે છે, આ કોનો પાર્ટ છે? તો પ્રોસેસ એક્ઝિક્યુશન ઇન્ટરલીવ એટલે કે મલ્ટીટાસ્કિંગની જે ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે જે કરંટ જે મોડર્ન સિસ્ટમની અંદર, તો એની અંદર આ મશીનિઝમ બેઝ વર્ક કરવામાં આવે છે. સીપીયુ મેમરી મેનેજમેન્ટની મદદથી એને સ્પેસ રિક્વાયર્ડ જે પ્રોગ્રામની હોય એને પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. એડ્રેસ સ્પેસ મેનેજ બાય વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ. અને જે પણ પ્રોગ્રામ માટે જે સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવે છે એડ્રેસ સ્પેસ મેનેજ કોના દ્વારા થાય છે? વર્ચ્યુઅલ મેમરી સિસ્ટમ દ્વારા. ઓકે, હવે વાત કરીએ કન્કરન્ટ પ્રોસેસીસની અથવા તો કન્કરન્સી. પ્રોસેસ મેનેજમેન્ટનો એક પોર્શન છે કન્કરન્સી. તો એ કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે? કન્કરન્ટ પ્રોસેસ, આ જે થીમ છે ઓપરેટિંગ સિસ્ટમનો, એની મદદથી મલ્ટીટાસ્કિંગ ફેસિલિટી આપણે એક્સેસ કરી શકીએ છીએ. અહીંયા તમને એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે. ઓકે, પહેલાં સમજી લઈએ કે કન્કરન્ટ પ્રોસેસિંગ શું છે. તો concurrent processing is a computing model in which multiple processors execute instruction basically for better performance. concurrent processing જે છે એ ઓપરેટિંગ કમ્પ્યુટિંગ મોડલનો એઝ અ પાર્ટ છે. મલ્ટિપલ જે પ્રોસેસીસ ના જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે વન બાય વન, અને એનું પરફોર્મન્સ બેટર કરવા માટે આ થિંગ્સ યુઝ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર. ઓકે, મલ્ટીટાસ્કિંગ જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે આપણને, તો એ પ્રોગ્રામિંગ જે ટેકનિક છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર મલ્ટીટાસ્કિંગ, બરાબર, તો એના માટે કન્કરન્ટ પ્રોસેસીસ ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે. The programming technique to use interrupts to simulate
the concurrent execution of several programs on Atlas computer known as a multiprogramming. Multiprogramming means what? તો એક સાથે કોઈ પણ ઇન્ટરપ્શન વગર પ્રોગ્રામનું એક્ઝિક્યુશન પ્રોપરલી થાય એને આપણે મલ્ટીપ્રોગ્રામિંગ કહીએ છીએ. ઇટ વોઝ પિયોનિયર્ડ બાય ટોમ કિલ્બર્ન એન્ડ ડેવિડ હવાર્થ. એ નામની જે વ્યક્તિઓ હતી એમને મલ્ટીપ્રોગ્રામની ફંક્શનાલિટી આપણને ગિફ્ટેડ કરેલી છે. કમ્પ્યુટરની અંદર કન્કરન્ટ પ્રોસેસની વાત કરીએ ઓપરેટિંગ સિસ્ટમની, તો processes played a key role in shaping early operating system. They were generally run in a strictly sequential order. આપણી જે પ્રોસેસો છે પ્રોગ્રામની તો એ સિક્વન્શિયલ મેનરની અંદર એક્ઝિક્યુટ થાય છે. મલ્ટીપ્રોગ્રામિંગ existed but the processes did not exactly run concurrently. Instead, a time-based mechanism was used in which a limited amount of time was given to each processes. જે પણ મલ્ટી પ્રોગ્રામિંગ જે કોન્સેપ્ટ યુઝ કરવામાં આવેલો છે હાલની જે મોડર્ન સિસ્ટમની અંદર, તો એની અંદર જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ થાય છે એ કન્કરન્ટલી થઈ શકતી નથી, કન્કરન્ટલી રન થઈ શકતી નથી. એ દરેકને ટાઈમ બેઝ મશીનિઝમના અંડરમાં લિમિટેડ અમાઉન્ટ ઓફ ટાઈમ પ્રોવાઈડ કરેલો છે પર્ટિક્યુલર પ્રોસેસીસને, અને એ મશીનિઝમ થ્રુ એ પ્રોસેસીસ પોતાનું વર્ક પરફોર્મ કરે છે. Even in those days, the processor speed was fast enough to give an illusion that the multiple processes were running concurrently. અને હાલના જે પ્રોસેસર છે એ આ જે કામ છે સ્પીડ એની વધારી દીધી છે કે કન્કરન્ટલી પ્રોસેસીસને એક્ઝિક્યુટ કરાઈ શકે છે, રનિંગ જે હોય પ્રોસેસીસ એનું પ્રોપર કામ કરાઈ શકે છે. They were called as a time sharing and multi-programming operating system. એને આપણે કયા નામે ઓળખીએ છીએ? ટાઈમ શેરિંગ. કન્કરન્ટલી જે પ્રોસેસીસ એક્ઝિક્યુટ કરાવવામાં આવે છે બરાબર સ્પીડની, તો એને આપણે મલ્ટી પ્રોગ્રામિંગ અથવા તો ટાઈમ શેરિંગ સિસ્ટમ પણ કહીએ છીએ. ઓકે, તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે ટુ પ્રોસેસીસ રન કન્કરન્ટલી if their instruction execution means કે જે ફ્લો છે એ ઓવરલેપ ઇન ટાઈમ. પહેલી જે પ્રોસેસ છે, હવે સમજી લો કે પ્રોસેસ 1 ની અંદર આપણે પ્રિન્ટ ફંક્શન અહીંયા રિપ્રેઝન્ટ કરાવવાનું છે એબીસી, તો અહીંયા આઉટપુટ એઝ એ એબીસી એક્ઝિક્યુટ થશે એબીસી, then concurrently ABC, then next sequential કયું કેરેક્ટર પ્રિન્ટ થાય છે? B, then A, then C, then B, then A. એટલે પ્રોસેસ 1 અને પ્રોસેસ જે 2 છે એ બંનેની અંદર તમારે ડેટા શું કરાવવાના છે? પ્રિન્ટ કરાવવાના છે. તો ફર્સ્ટ પ્રોસેસ એબીસી પ્રિન્ટ કરાવવા માટે એક્સેસ કરવામાં આવેલું છે. તો ઇનિશિયલી જે પ્રોસેસનું અંદર કમ્પ્યુટિંગ થાય છે તો એ જે ઓવરલેપિંગ થશે, બે પ્રોસેસો છે એ ઓવરલેપિંગની મદદથી ટાઈમની અંદર પોતાનું જે એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરે છે, રાઈટ. Computer science concurrency is a property of system in which several computations are executing simultaneously and potentially interacting with each other. Computer system ની અંદર concurrency is a property, operating system ની property છે કે જે જુદા જુદા computational જે execution છે પ્રોગ્રામનું એના માટે એક્સેસ કરવામાં આવે છે. ઓકે, બેઝિક ઓપરેટિંગ સિસ્ટમની અંદર કન્કરન્સી પોઈન્ટ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા મેં સમજાવવાનો પૂરેપૂરો ટ્રાય કર્યો, પણ જો તમને સમજમાં ના આવ્યું હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે યુઝરના વ્યૂથી આપણે જોઈએ તો કન્કરન્ટ પ્રોસેસીસ શું છે?
તો કંટ્રોલ ફ્લો ફોર કન્કરન્ટ પ્રોસેસ આર ફિઝિકલી ડિસજોઇન ઇન અ ટાઈમ. ફિઝિકલી જે બે પ્રોસેસો છે એક્ઝિક્યુશન થાય છે પ્રોસેસોનું, તો ફિઝિકલી બે પ્રોસેસો જુદી જુદી છે, બરાબર, પણ એ બે પ્રોસેસો કન્કરન્ટલી એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. તો ફર્સ્ટ વન, સીપીયુ ઓનલી એક્ઝિક્યુટ instruction for one process at a time. Then however we can think of concurrent process as executing in a parallel. સીપીયુ જે છે એ એક જ પ્રોસેસ એટ એ ટાઈમ, એક જ જે પ્રોગ્રામ હોય, જે ઇન્સ્ટ્રક્શન હોય, એ એટ એ ટાઈમ એક જ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરે છે. ઓકે, કોઈ પણ એક જ પ્રોસેસના ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરે છે એટ એ ટાઈમ. તો we can think that concurrent process as executing in a parallel. કન્કરન્ટ પ્રોસેસીસ તો બે જોડે, અહીંયા તમને બે જોડે પ્રોસેસનું કમ્યુનિકેશન આપણે જોયું, બરાબર. તો પેરેલલી અહીંયા તમને આઉટપુટ જોવા મળશે વન પેરેલલ ખરું, પણ એકનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે, ધેન સેકન્ડ તમને પ્રિન્ટ થયેલી લાઈન જોવા મળશે, રાઈટ. તો આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે, મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ, જેની અંદર સિંગલ સીપીયુનું એન્વાયરમેન્ટ છે, તો એ સિંગલ સીપીયુ એન્વાયરમેન્ટની અંદર જે પણ પ્રોગ્રામ છે, તો એ જે પ્રોગ્રામની અંદર ઇન્સ્ટ્રક્શન ફોલોઅપ કરવામાં આવે છે, તો એટ એ ટાઈમ એ જે પ્રોસેસ હોય એ એક જ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરી શકશે. ઓકે, પણ પેરેલલી એ જે એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે એટલે એ જે પ્રોગ્રામ અકોર્ડિંગ પેરેલલ જેટલા પણ પ્રોસેસ એક્ઝિક્યુશન માટે ક્યુની અંદર છે, તો એ પેરેલલી વર્ક કરે છે. ઓકે, આ મેમરી મેનેજમેન્ટ કોન્સેપ્ટ છે. હવે આ જે પેરેલલ વર્ક કરી શકે છે મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમની અંદર, પેરેલલ પ્રોસેસો એક્ઝિક્યુટ થતી હોય છે કન્કરન્ટલી, બરાબર. તો એ કોની મદદથી એ એક્ઝિક્યુશન ફૂલફિલ થાય છે, તો એના માટે યુઝ કરવામાં આવે છે કન્ટેક્સ્ટ સ્વિચિંગ. કન્ટેક્સ્ટ સ્વિચિંગ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જેનું કામ શું છે, જે પ્રોસેસ જે છે પેરેલલી જે કોડ હોય છે, તો એને એક્ઝિક્યુટ થવા માટે એ હેલ્પફુલ થાય છે. ઓકે, તો પ્રોસેસ આર મેનેજ બાય સેટ ચંક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ કોડ કોલ કર્નલ. ઓપરેટિંગ સિસ્ટમને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમની બધી જ જે પ્રોસેસો છે, તો એ પ્રોસેસોને મેનેજ કોણ કરે છે? કર્નલ. કર્નલ હાર્ટ કહી શકાય ને ઓપરેટિંગ સિસ્ટમનું. આપણે આર્કિટેક્ચરની અંદર ભણ્યા હતા કે તમારી જેટલી પણ યુઝરની પ્રોસેસીસ છે અને સિસ્ટમની પ્રોસેસીસ છે એને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? કર્નલ સિસ્ટમ. Improvement the kernel is not separate process but rather run as a part of user process. જે પણ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવો. તો ઇમ્પ્રુવમેન્ટ કર્નલ કેવી રીતે લાવે છે? તો પ્રોસેસના સેપરેશનથી, બરાબર. યુઝર પ્રોસેસીસ કઈ એક્ઝિક્યુટ થઈ છે એનું લેપિંગ, ઓવરલેપિંગ થાય છે, જે બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડ તમે સાંભળેલું હશે પ્રોસેસનું નામ, બરાબર. તો ઓવરલેપિંગ થાય છે પ્રોસેસો અને એને મેનેજ કરે છે કર્નલ. ઓકે, control flow passes from one process via context switching. કંટ્રોલ ફ્લો જે છે, તો કંટ્રોલ ફ્લોનું કામ શું છે? તો જે પણ પ્રોસેસીસ એક્ઝિક્યુશન માટે આવે છે એને એ કંટ્રોલ ફ્લોને કન્ટેક્સ્ટ સ્વિચની મદદથી મેનેજ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે વોટ ઇઝ કન્ટેક્સ્ટ સ્વિચ. કન્ટેક્સ્ટ સ્વિચિંગ ઇન્વોલ્વ storing the context or state of process so that it can be reloaded when required and execution can be resumed from the same point as earlier. Context switch means
જે પ્રોસેસના સ્ટેટ તમે ભણી ગયા આના પહેલા 7 સ્ટેટ ડાયાગ્રામ મેં આગળના લેક્ચરની અંદર સમજાયો હતો. તો જે 7 સ્ટેટ છે પ્રોસેસના, તો એ જે સ્ટેટ વાઇઝ જે ડેટા પ્રોસેસના સ્ટોર થયેલા છે, એની ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે, તો એને રીલોડ કરવાનું કામ કન્ટેક્સ્ટ સ્વિચની અને કોઈ પણ પ્રોસેસનું એક્ઝિક્યુશન એને રિઝ્યુમિંગ કરવાનું કામ કન્ટેક્સ્ટ સ્વિચ કરે છે. ઓકે, this is features of multitasking operating system and allow a single CPU to be shared by multi-processes. Multi-processes જે શેર કરવામાં આવે છે સિંગલ CPU ને, તો એ કન્ટેક્સ્ટ સ્વિચની મદદથી હેન્ડલ કરવામાં આવે છે. ઓકે, ઇનિશિયલી પ્રોસેસ 1, અહીંયા જુઓ પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 બે જોવા મળી રહી છે, તો એ એક્ઝામ્પલને આપણે સમજીએ. તો ઇનિશિયલી પ્રોસેસ 1 ઇઝ રનિંગ, પ્રોસેસ 1 ઇઝ અ સ્વિચ આઉટ એન્ડ પ્રોસેસ 2 ઇઝ અ સ્વિચ ઇન બીકોઝ ઓફ એન ઇન્ટરપ્ટ ઓર સિસ્ટમ કોલ. તો ફર્સ્ટ જે પ્રોસેસ છે એ જે પ્રોસેસ પ્રોપરલી રનિંગ છે. ઓકે, પણ પ્રોસેસ 1 સ્વિચ આઉટ ક્યારે થશે કે જ્યારે કોઈ ઇન્ટરપ્શન ઊભું થશે, તો ડિરેક્ટલી પ્રોસેસ 2 રનિંગ સ્ટેટમાં આવી જશે. ઓકે, સિસ્ટમ કોલ એને સેકન્ડ જે પ્રોસેસ છે એને કોલ કરશે. કન્ટેક્સ્ટ સ્વિચિંગ ઇન્વોલ્વ saving the state of process 1 into PCB1 and loading the state of process 2 from PCB2. કન્ટેક્સ્ટ સ્વિચનું કામ શું છે કે જે ઇન્સ્ટ્રક્શન થયું પ્રોસેસ 1નું એને ક્યાં સ્ટોર કરાવશે? પીસીબી પ્રોસેસ કંટ્રોલ બ્લોક 1 એને લોડિંગ કરાવશે જે પોસ્ટ સ્ટેટ છે એની અંદર, અને જે 2 પ્રોસેસ હતી તો એને પીસીબી એના જે બ્લોક હશે પ્રોસેસ કંટ્રોલ બ્લોક, તો એને લોડ કરાવશે. આફ્ટર સમ ટાઈમ again context switch occur and process 2 is switch out and process 1 is switch again. જ્યારે પ્રોસેસ 2 નું કામ કમ્પ્લીટ થઈ જશે એટલે મેમરીમાંથી એ આઉટ થશે અને પ્રોસેસ 1 એઝ ઇટ ઇઝ એનું કામ સ્ટાર્ટઅપ થશે. This involves saving the state of process 2 into PCB process control block. પ્રોસેસ 2 જે સ્ટેટ છે એ મેનેજ કોના દ્વારા થાય છે? પ્રોસેસ કંટ્રોલ બ્લોકની મદદથી. લોડિંગ ધ સ્ટેટ પ્રોસેસ 1 ફ્રોમ પ્રોસેસ કંટ્રોલ બ્લોક 1. સમજમાં આવે છે કે જે બે પ્રોસેસીસ છે, તો સ્વેપિંગ તમે ભણી ગયા હશો, તો ઇન આઉટ કેવી રીતે પોસિબલ થાય છે? એક્ઝામ્પલ તરીકે અહીંયા રિયલ સમજાવી દઉં. તો હાલ મારું કામ શેમાં ચાલી રહ્યું? તો આપણે પ્રેઝન્ટેશન ની મદદથી તમે આ જે સ્ટડી કરી રહ્યા છો, તો અહીંયા પીપીટી ઓપન છે મારી. ઓકે, પણ નાવ હું બ્રાઉઝર ઓપન કરું છું ને એની અંદર કંઈક રાઇટ ડાઉન કરું છું, તો આ જે પ્રોગ્રામની પ્રોસેસો એક્ઝિક્યુટ થશે એટ એ ટાઈમ. સમજમાં આવે છે કે સ્વેપ થઈ હાલમાં જે સ્ક્રીન ઉપર દેખાય છે, તો એ જે બ્રાઉઝરની પ્રોસેસો સ્ટાર્ટઅપ થઈ ગઈ ઓટોમેટિકલી યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે, રાઈટ. તો સ્વેપ ઇન અને સ્વેપ આઉટ જે ફંક્શનાલિટી છે મલ્ટીટાસ્કિંગની, તો એ પ્રોપરલી મેનેજ થાય છે કન્ટેક્સ્ટ સ્વિચની મદદથી. ઓકે, તો કન્ટેક્સ્ટ સ્વિચ આપણને હેલ્પફુલ થાય છે મલ્ટીટાસ્કિંગ મલ્ટી ઓપરેટિંગ સિસ્ટમની અંદર. ઓકે, જે તમને વ્યવસ્થિત સમજમાં આવ્યું હશે. હવે વાત કરીએ તો મેમરીની અંદર જે પ્રોસેસીસ જે છે, તો એ કેવી રીતે મેનેજ કરવામાં આવે છે? એક ક્વેશ્ચન છે ને આપણા માઇન્ડની અંદર કે આપણે જે આ થિયોરેટિકલ પોર્શન જે વાતોથી હું તમને સમજાવું છું, તો કમ્પ્યુટર મેમરીની અંદર પીસીબીની વાત કરીએ આપણે, બરાબર, તો પ્રોસેસ કેવી રીતે મેનેજ થાય છે, એને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? ઓકે, તો પ્રોસેસ કંટ્રોલ બ્લોક જે છે, બરાબર, તો
એની અંદર જેટલી પણ પ્રોસેસીસ છે એ પ્રોસેસીસ કેવી રીતે એનું મેનેજમેન્ટ થાય છે એને સમજીએ આપણે વન બાય વન. ઓકે, તો અહીંયા તમને સ્ટેક, આ મેમરી પોર્શન છે, હીપ ડેટા સ્ટ્રક્ચર એક્સેસ કરવામાં આવેલું છે. અહીંયા જે ટેક્સ અને ડેટા, ટેક્સ મીન્સ કમ્પાઇલ પ્રોગ્રામ કોડ, આપણો જે કમ્પાઇલ પ્રોગ્રામ કોડ છે એને ટેક્સના નામે ઓળખીએ છીએ. ગ્લોબલ અને સ્ટેટિક વેરિયેબલ જે યુઝ કર્યા છે પ્રોગ્રામની અંદર એ તમારા ડેટા કહેવાય છે. ઓકે, અને હીપ જે ડેટા સ્ટ્રક્ચર છે એ શેના માટે યુઝ કરવામાં આવે છે? યુઝ ફોર ડાયનેમિક મેમરી અલોકેશન માટે. હીપ ડેટા સ્ટ્રક્ચર જે પ્રોગ્રામની જેટલી રિક્વાયરમેન્ટ હશે એ પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે જે વર્ચ્યુઅલ મેમરી સ્પેસ એને જોઈશે એ અલોકેટ કરવા માટે અહીંયા હીપ ડેટા સ્ટ્રક્ચર યુઝ કરવામાં આવે છે. અને આપણી મેઇન મેમરીની અંદર જે રહેલો પોર્શન છે, મેમરી વધેલી હોય ને, બધો એરિયા તો આપણે એક્સેસ કરતા નથી, તો એ પોર્શન અહીંયા બતાવવામાં આવેલો છે. સ્ટેકનું કામ શું છે કે જે કમ્પાઇલ થયેલા જે પ્રોગ્રામ કોડ છે તો એને વન બાય વન એક્ઝિક્યુટ થવા દેશે. કઈ મેનરમાં? સ્ટેક ડેટા સ્ટ્રક્ચર એક્સેસ કરવામાં આવેલું છે એ મેનરથી તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થશે. ઓપરેટિંગ સિસ્ટમની જેટલે પણ પ્રોગ્રામ ઓપન છે તો એ જે પ્રોગ્રામની પ્રોસેસો વન બાય વન એક્ઝિક્યુટ થશે. આપણે સમજીએ. Process control block is a data structure used by computer operating system to store all the information about the processes. પ્રોસેસિંગ અકોર્ડિંગ જેટલી પણ ઇન્ફોર્મેશન છે એના ડેટા છે એની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે, પ્રોસેસની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે આપણે પીસીબીનો યુઝ કરીએ છીએ, જેને પ્રોસેસ કંટ્રોલ બ્લોકના નામે ઓળખીએ છીએ મેમરીની અંદર. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ પ્રોસેસ ડિસ્ક્રિપ્ટર, એને પ્રોસેસ ડિસ્ક્રિપ્ટરના નામથી પણ ઓળખવામાં આવે છે. વેન અ પ્રોસેસ ક્રિએટેડ otherwise initialize or install the operating system create corresponding process control block. પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર એના ડેટા પ્રોસેસના ક્યારે આવે છે? તો જ્યારે કોઈ પણ પ્રોસેસને ઇનિશિયલાઇઝ કરવામાં આવે અથવા તો ઇન્સ્ટોલ કરવામાં આવે, અધરવાઇઝ એ પ્રોસેસ ક્રિએટ કરવામાં આવે ત્યારે એની જે ઇન્ફોર્મેશન હશે એનો પ્રોસેસ કંટ્રોલ બ્લોક જનરેટ થાય છે. Information in a process control block is updated during the transition of process state. જેમ પ્રોસેસના સ્ટેટ ચેન્જ થશે, સ્ટેટ ખબર છે ને, રન, એક્ઝિક્યુટ, ઓકે, પોઝ, એ જે 7 સ્ટેટ તમે આગળ સ્ટડી કરી ગયા છો, તો જેમ એના સ્ટેટ ચેન્જ થશે તો જેમ ઇન્ફોર્મેશન ટ્રાન્ઝિટ થશે, ઓકે, તો એમ પ્રોસેસના સ્ટેટ પણ ચેન્જ થશે. ઓકે, અને એ ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર કરવામાં આવે છે? પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર. When a process terminates, its PCB is returned to the pool from which new PCB are drawn. જ્યારે પ્રોસેસ ટર્મિનેટ થશે એટલે પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર જે પૂલ છે એની મેમરી છે, ન્યૂ પ્રોસેસ એ ડ્રોન થઈ જશે, પાછું રિટર્ન થઈ જશે, એ મેમરી ફ્રી થઈ જશે. ઈચ પ્રોસેસ હેઝ સિંગલ પ્રોસેસ કંટ્રોલ બ્લોક. દરેક પ્રોસેસ માટે પ્રોસેસ કંટ્રોલ બ્લોક સિંગલ પ્રોસેસ માટે હોય છે. ઓકે, પ્રોસેસ કંટ્રોલ બ્લોક છે એનો રોલ શું છે? તો રોલ ઓફ ધ પ્રોસેસ કંટ્રોલ બ્લોક ઇઝ સેન્ટ્રલ ઇન પ્રોસેસ મેનેજમેન્ટ. પ્રોસેસ મેનેજમેન્ટની અંદર સેન્ટ્રલી વર્ક કરે છે. દે આર એક્સેસ and modified by most utility, particularly those involved with scheduling and resource management. એનું જે યુટિલિટી છે, ઓકે, એનું મોડિફિકેશન કેવી રીતે એક્સેસ કરે છે પ્રોસેસ એને, તો એની અંદર શેડ્યુલિંગ અને જે રિસોર્સ મેનેજમેન્ટ છે, કયા રિસોર્સિસ એક્સેસ કરવામાં આવે છે પ્રોસેસ દ્વારા, તો એ હોલ ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી રહે છે. પ્રોસેસ કંટ્રોલ બ્લોકના જે સ્ટ્રક્ચરની વાત કરીએ આપણે,
તો પીસીબી સ્ટોર ડેટા નીડેડ ફોર કરેક્ટ એન્ડ એફિશિયન્ટ પ્રોસેસ મેનેજમેન્ટ. પ્રોસેસ મેનેજમેન્ટની અંદર જે પર્ટિક્યુલર પ્રોગ્રામની પ્રોસેસો, તમને ખબર છે કે એક પ્રોગ્રામની મલ્ટિપલ પ્રોસેસો એક્ઝિક્યુટ કરવામાં આવે છે, તો એ પ્રોસેસની ઇન્ફોર્મેશન પીસીબીની અંદર સ્ટોર કરવામાં આવે. તો એ જે ઇન્ફોર્મેશન છે કરેક્ટ અને એફિશિયન્ટ હોય છે. કેમ? તો એ પ્રોસેસ મેનેજમેન્ટ તો જ પોસિબલ રહે અને આપણી ઓપરેટિંગ સિસ્ટમ તો જ એનું પ્રોપરલી મલ્ટીટાસ્કિંગ મલ્ટી પ્રોગ્રામિંગનો જે કોન્સેપ્ટ છે એના બેઝ ઉપર વર્ક કરે છે. ધી સ્ટ્રક્ચર આર system dependent. Common element fall in a three main category: process identification, process state અને process control. થ્રી સ્ટેટની અંદર એના સ્ટ્રક્ચરને ડિવાઈડ કરવામાં આવેલું છે. તો ફર્સ્ટ વન છે પ્રોસેસ આઈડેન્ટિફિકેશન, ઓકે, સેકન્ડ વન છે પ્રોસેસ સ્ટેટ અને થર્ડ વન છે પ્રોસેસ કંટ્રોલ. તો ફર્સ્ટ વન આપણે વાત કરીએ, સ્ટેટસ ટેબલ એક્ઝિસ્ટ ફોર each relevant entity like describing memory, input output devices, files and processes. એનું સ્ટેટસ કેવી રીતે એ એક્ઝિસ્ટ છે કે નહીં એ ચેક કેવી રીતે કરી શકાય? તો મેમરીની અંદર ઇનપુટ આઉટપુટ જે ડિવાઇસીસ છે અથવા તો ફાઇલ્સ છે અથવા તો પ્રોસેસીસ કઈ રનિંગ છે પ્રોગ્રામની, એના પરથી જાણી શકાય છે. Memory table, for example, contain information about the allocation of memory and secondary એટલે કે virtual memory for each process, authorization attribute for accessing memory areas shared among different processes. એક્ઝામ્પલ આપણે આગળ જોયું તો બંને પ્રોસેસીસ જે છે તો એના માટે જે રિક્વાયરમેન્ટ છે મેમરીની અંદર, વર્ચ્યુઅલ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન વર્ચ્યુઅલ મેમરીની અંદર થાય છે. તો કઈ પ્રોસેસને કયા રિસોર્સિસ જરૂરી છે ઇનપુટ આઉટપુટ ઓપરેશન પરફોર્મ કરવા માટે, તો એ હોલ ઇન્ફોર્મેશન મેમરી ટેબલમાંથી મળે છે. પ્રોસેસ આઈડેન્ટિફિકેશન ડેટાની વાત કરીએ તો એને યુનિક આઈડેન્ટિફાયર પ્રોસેસનું પીઆઈડી પ્રોવાઈડ કરવામાં આવેલું હોય છે. In a multi-user multitasking system, data such as the identifier of the parent processes, user identifier, user group identifier ના જુદા જુદા નામે એના આઈડેન્ટિફાયર ડિવાઈડ કરેલા છે. પ્રોસેસ આઈડી is a particularly relevant since it is often used cross reference the table defined by, ઓકે. તો પીઆઈડીની ઇન્ફોર્મેશન પ્રોસેસનો આઈડેન્ટિફાઈડ યુનિક નંબર એને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેની મદદથી કયા પ્રોગ્રામની કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ રહી છે, કયા યુઝરની એ પ્રોસેસ છે, કયા ગ્રુપના યુઝરની એ પ્રોસેસ છે, એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે પ્રોસેસ સ્ટેટની. તો પ્રોસેસ સ્ટેટ ડેટા ડિફાઇન ધ સ્ટેટસ ઓફ પ્રોસેસ વેન ઇટ ઇઝ સસ્પેન્ડેડ, allowing the operating system to restart it later. જો પ્રોસેસને સસ્પેન્ડ કરી દેવામાં આવે તો ઓપરેટિંગ સિસ્ટમ રિસ્ટાર્ટ, અધરવાઇઝ એ પ્રોસેસને લેટર ઓન કરશે. This always include the content of general purpose CPU register, CPU process state, word stack and frame pointer etc. યુઝ કરવામાં આવે છે. અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે પ્રોસેસના સ્ટેટ છે, મેં તમને પહેલાં જ વાત કરી દીધી કે પ્રોસેસના સ્ટેટ જે ટ્રાન્ઝિટ થશે, ઓકે, જે રજિસ્ટર સીપીયુ રજિસ્ટરનું કામ શું છે, જનરલ પર્પઝ જે કન્ટેન્ટ છે, જે ઇન્ક્લુડેડ કન્ટેન્ટ છે, તો એ કન્ટેન્ટ રજિસ્ટરમાં સેવ થશે. સીપીયુ પ્રોસેસનું સ્ટેટસ જાણી શકાય એની મદદથી, બરાબર. તો ડ્યુરિંગ કન્ટેક્ટ સ્વિચ ધ રનિંગ પ્રોસેસ ઇઝ સ્ટોપ એન્ડ અનધર પ્રોસેસ રન. કન્ટેક્ટ સ્વિચનું કામ શું છે, સ્વેપિંગ કરવાનું, જે પ્રોસેસીસ ઇન આઉટ થશે એનું કંટ્રોલિંગ કોના આધારે છે, એ જે કન્ટેક્ટ સ્વિચના. કર્નલ મસ્ટ સ્ટોપ the execution of process running process, copy out the value hardware register to its process control block and update the hardware register with the value from
પ્રોસેસ કંટ્રોલ બ્લોક ઓફ ન્યૂ પ્રોસેસ. અને એવી રીતે કન્ટિન્યુઅસલી જે પ્રોસેસ જે છે ઓપરેટિંગ સિસ્ટમ આપણી વર્ક કરી રહી છે. Process control information used by operating system to manage the process itself. ઓપરેટિંગ સિસ્ટમની જેટલી પણ પ્રોસેસો છે એને મેનેજ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, તો નેક્સ્ટ પ્રોસેસ શેડ્યુલિંગ સ્ટેટ. ધ સ્ટેટ ઓફ પ્રોસેસ ઇન અ ટર્મ રેડી, સસ્પેન્ડેડ એક્સેટ્રા જે એના સ્ટેટ છે. તો other scheduling information as well as priority value, the amount of time elapsed since the process gained control of the CPU or since it suspended. કાં તો એ પ્રોસેસને પ્રોપર જે સ્ટેટ છે એની અંદર રનિંગ થવા દેશે, અધરવાઇઝ એ પ્રોસેસને સસ્પેન્ડ કરશે. અને એ કંટ્રોલિંગનું કામ કોણ કરે છે? સીપીયુની મદદથી થાય છે. ઓકે, suspended process event identification data must be recorded for event the process is waiting for. પ્રોસેસ સ્ટ્રક્ચરિંગ ઇન્ફોર્મેશન, પ્રોસેસ ચિલ્ડ્રન આઈડી એટલે કે પેરેન્ટ આઈડી અને જે ચાઇલ્ડ આઈડી આપણે આગળ જોવાનું જ છે. તો અધર પ્રોસેસીસ રિલેટેડ ટુ કરંટ વન, સમ ફંક્શનલ વે વિચ મે બી રિપ્રેઝન્ટ અ ક્યુ, અ રિંગ ઓર અધર ડેટા સ્ટ્રક્ચર. તો ડેટા સ્ટ્રક્ચરની મદદથી પ્રોસેસનું જે સ્ટ્રક્ચર છે તો એને મેનેજ કરવામાં આવે છે. ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ફ્લેગ, સિગ્નલ એન્ડ મેસેજ associated with the communication among independent process. જે પ્રોસેસ ઇન્ડિવિડ્યુઅલી એક્ઝિક્યુટ કરવામાં આવે છે તો એકબીજા સાથે સંકળાઈને કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જે મેઇન ઓપરેટિંગ સિસ્ટમ જે છે તો એના ઉપર આપણે જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાયેલા છે તો એ જે ઇન્સ્ટોલ થયેલા પ્રોગ્રામને આપણે ઓપન કરીએ તો એ જે ઓપન પ્રોગ્રામ કરીશું એટલે એની મદદથી આપણે કોઈ પ્રોગ્રામ ક્રિએટ કરીશું, એનું એક્ઝિક્યુશન કરાવીશું તો એ બધું જ એક્ઝિક્યુટ ક્યાં થશે? ઓપરેટિંગ સિસ્ટમની સાથે એની જે પ્રોસેસોને કમ્યુનિકેટ કરીને. એના માટે આપણે ઘણા બધા રિસોર્સિસ એક્સેસ કરવા પડશે. કમ્પ્યુટરના કીબોર્ડનો યુઝ કરીશું રાઇટ ડાઉન કરવા માટે અને એક્ઝિક્યુશન માટે આપણે મોનિટર યુઝ કરીએ છીએ, બરાબર. તો એકબીજા સાથે કમ્યુનિકેશન થઈને પ્રોસેસ એક્ઝિક્યુટ થતી હોય છે કોઈ પણ પ્રોગ્રામની, રાઈટ. પ્રોસેસ સ્ટેટની ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશનની વાત કરી તો તમને સમજમાં આવી ગયું હશે. હવે પ્રોસેસના પ્રિવિલેજીસ. તો પ્રોસેસ કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે, કયા યુઝરની પ્રોસેસ એક્ઝિક્યુટ થશે અને કઈ પ્રોસેસ કયા સિસ્ટમ રિસોર્સિસ એક્સેસ કરશે, તો એ જે ઇન્ફોર્મેશન પ્રોસેસ પ્રિવિલેજીસની અંદર આવે છે. પ્રોસેસના સ્ટેટ ન્યૂ, રેડી, રનિંગ, વેટેજ એન્ડ ડેટ. તો એ સ્ટેટની પણ આપણે આગળ તમે સેમેસ્ટરની અંદર ભણી ગયા છો. પ્રોસેસ નંબર એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર દરેકે દરેક પ્રોસેસને પ્રોવાઈડ કરવામાં આવે છે અને પીઆઈડીના નામે ઓળખીએ છીએ. પ્રોગ્રામ કાઉન્ટર, pointer to the address of the next instruction to be executed for the process. જે પણ પ્રોસેસ છે એના એક્ઝિક્યુશન માટે જે એડ્રેસ સ્પેસ, વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ અલોકેટ કરવામાં આવે છે એને પ્રોગ્રામ કાઉન્ટર કહીએ છીએ. સીપીયુ રજિસ્ટરની વાત કરીએ તો રજિસ્ટર સેટ વેર પ્રોસેસ નીડ ટુ બી સ્ટોર ફોર એક્ઝિક્યુશન ફોર રનિંગ સ્ટેટ. જે પ્રોસેસનું રનિંગ સ્ટેટ છે એની જરૂરિયાત પ્રમાણે સ્ટોર ક્યાં કરવાની, તો એ કામ કોનું છે? સીપીયુ રજિસ્ટરનું. સીપીયુ શેડ્યુલિંગ ઇન્ફોર્મેશન શું પ્રોવાઈડ કરે છે કે કઈ પ્રોસેસો કયા ટાઈમની અંદર એક્ઝિક્યુટ થશે અને કયા રિસોર્સિસ એક્સેસ કરશે, તો એ શેડ્યુલિંગ પ્રોવાઈડ કરે છે. સીપીયુ શેડ્યુલિંગ જે અલ્ગોરિધમ છે એની મદદથી ઓપરેટિંગ સિસ્ટમની પ્રોસેસો મેનેજ થાય છે, પ્રોગ્રામની પ્રોસેસો મેનેજ કરવામાં આવે છે. મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થયેલી હોય છે? પેજ ટેબલની અંદર. મેમરીની લિમિટ્સ પ્રોવાઈડ કરે છે અને સેગમેન્ટ ટેબલ એ પ્રોવાઈડ કરે છે કે કેટલો મેમરી પોર્શન એ પ્રોગ્રામ માટે એક્સેસ કરવો. અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, અમાઉન્ટ ઓફ અ સીપીયુ યુઝ ફોર પ્રોસેસ એક્ઝિક્યુશન, ટાઈમ, લિમિટ્સ, એક્ઝિક્યુશન આઈડી એક્સેટ્રા ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે. અને લાસ્ટ
IO status information list of IO device allocated to the processes, એટલે કે કયા રિસોર્સિસ એક્સેસ કરી શકશે તો એની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે. તો અહીંયા મેં તમને સમજાયું કે જે પણ પ્રોસેસ છે એ મેમરીની અંદર કેવી રીતે વર્ક કરે છે કમ્યુનિકેટ થઈને, બરાબર. તો એનું આપણે પ્રોપર માહિતી મેળવી. હવે પ્રોસેસના એલિમેન્ટ્સ કયા કયા છે, તો પ્રોસેસના મેઇન એલિમેન્ટ અહીંયા તમારી સામે છે. તો એવરી પ્રોસેસ હેઝ અ પ્રોસેસ મેમરી વિચ ઇઝ જનરલી ડિવાઇડ ઇન્ટુ 4 પાર્ટ્સ. This done to make the most efficient functioning as possible. First one છે stack. This house all the temporary data and local variable like a function parameter and addresses. સ્ટેકની અંદર શું સ્ટોર કરવામાં આવે છે, તો ટેમ્પરરી ડેટા, લોકલ વેરિયેબલ અને જે ફંક્શનની અંદર પેરામીટર એક્સેસ કરવામાં આવેલા હોય છે, તો એ બધી જ વસ્તુનું હાઉસ જેમ આપણું ઘર હોય છે ને, તો એમ એ જે ડેટા છે એ સ્ટોર ક્યાં થાય છે, સ્ટેકની અંદર. હીપ જે ડેટા સ્ટ્રક્ચર છે, તો when the process is in its runtime for dynamic memory allocation for operations such as a new, delete, malloc, etc. જે ઓપરેશન છે એ હીપ ડેટા સ્ટ્રક્ચરની મદદથી ફાસ્ટલી એક્સેસ કરવામાં આવે છે, રન ટાઈમ અલોકેટ કરવામાં આવે છે આ ડેટા સ્ટ્રક્ચરની મદદથી મેમરી. ટેક્સની વાત કરીએ તો ટેક્સની અંદર શું હોય, પ્રોગ્રામ કાઉન્ટર. અધરવાઇઝ જે પ્રોગ્રામની અંદર આપણે કન્ટેન્ટ લખેલી હોય તો એ જે કન્ટેન્ટ ઓફ ધ પ્રોસેસર રજિસ્ટર વિથ જસ્ટ મોસ્ટ લો લેવલ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ કમ્પાઇલ પ્રોગ્રામ. આપણે જે પ્રોગ્રામ લખીએ છીએ, જે ટેક્સ લખીએ છીએ, પ્રોગ્રામની અંદર જે ડેટા કન્ટેન્ટ કરાયેલા હોય છે એની વાત છે. અને લાસ્ટ વન છે ડેટા. તો ડેટા તમારા બે રીતના હોય છે, સ્ટેટિક અને ગ્લોબલ વેરિયેબલ બંને જે એક્સેસ કરાયેલા હોય છે પ્રોગ્રામની અંદર. ઓકે, તો પ્રોસેસ કમ્પ્રાઇઝ ઓફ ટેક્સ, ડેટા, સ્ટેક, રજિસ્ટર. તો એની અંદર આપણે આ બધી જ વસ્તુની વાત કરી. પ્રોસેસ, પ્રોગ્રામ કાઉન્ટર, ઓકે, કર્નલ ડેટા, એનું પ્રોસેસનું સ્ટ્રક્ચર, પ્રોસેસનું ટેબલ, પ્રોસેસ કંટ્રોલ બ્લોકની વાત કરી. ઓકે, તો એ બધી જ વસ્તુ મેં પ્રોપરલી સમજાવી આજે. Process created when the command is to be executed so it can call running instance of program in a execution. હવે પ્રોસેસ બે ટાઈપની હોય છે, ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસ અને બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ. ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસની વાત કરીએ તો સચ કાઇન્ડ ઓફ પ્રોસેસીસ આર ઓલ્સો નોન એઝ ઇન્ટરેક્ટિવ પ્રોસેસીસના નામે એને ઓળખવામાં આવે છે. These are processes which are to be executed or initiated by the user or programmer. They cannot be initialized by the system services. Such process take input from the user and return output. While these processes are running, we cannot directly initiate the new process from the same terminal. તો foreground process એટલે કે યુઝરની જે પ્રોસેસો હોય એના સાથે ઇન્ટરેક્ટિવ થઈને વર્ક કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ સાથે યુઝર પ્રોસેસીસ ઇન્ટરેક્ટિવ થઈને વર્ક કરે છે. એવી જે પ્રોસેસ હોય એનું એક્ઝિક્યુશન અને એનું ઇનિશિએટ સ્ટેટ કયું હોય છે, પ્રોગ્રામર દ્વારા જે પ્રોગ્રામને એક્સેસ કરવામાં આવે છે, ક્યાં આપણે કયો પ્રોગ્રામ એક્સેસ કરીએ છીએ, એના ડેટા જે એક્સેસ કરીએ છીએ, તો એ એક્ઝિક્યુટ ઓપરેટિંગ સિસ્ટમ પર થાય છે. ઓકે, બેકગ્રાઉન્ડ પ્રોસેસની વાત કરીએ તો સચ કાઇન્ડ ઓફ પ્રોસેસીસ આર non-interactive processes. These are the process that are to be executed, initiated by the system itself, not by user. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જાતે જ ડેવલપ થતી, ઇનિશિએટ એટલે કે જાતે જ જે ક્રિએટ થતી હોય પ્રોસેસો, ઓકે, અને સિસ્ટમ જાતે જ મેનેજ કરતી હોય એવી જે પ્રોસેસો છે તો એને બેકગ્રાઉન્ડ પ્રોસેસ આપણે કહી શકીએ છીએ. ધીસ પ્રોસેસીસ હેવ અ યુનિક PID or process. If assigned to them, we can initiate other process within the same terminal from which they are initiated.
તો એવી જે પ્રોસેસ છે એને યુનિક આઈડેન્ટિફિકેશન પ્રોસેસનો આઈડેન્ટિફિકેશન નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે બે ટાઈપ્સની પ્રોસેસની વાત કરી, ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસ અને બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અહીંયા તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઓપન થયેલી, સોરી, તમે કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં હાલ ઇન્વોલ્વ થયેલા છે? ઇન વિન્ડોઝ સિસ્ટમની અંદર. અને મારો જે પ્રોગ્રામ છે, ઓકે, પીપીટી જે ઓપન થયેલી છે ને એની અંદર જે પણ ઇન્ફોર્મેશન રાઇટ કરેલી છે, અદરવાઇઝ હાલ જે રેકોર્ડ થઈ રહ્યો છે સોફ્ટવેરની અંદર, તો એ મારી યુઝર પ્રોસેસીસ કહેવાય. અને એને મેનેજ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે ફ્રેન્ડ, તો ફોરગ્રાઉન્ડ પ્રોસેસ અને બેકગ્રાઉન્ડ પ્રોસેસની વાત સાથે આજે આપણું લેક્ચર છે આજનું એને કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોગ્રામેટિકલી પ્રોસેસને જોઈશું. થેન્ક યુ વેરી મચ.